हेलो स्टूडेंट्स, આપણે વિદ્યુત કોષોના શ્રેણી જોડાણની વાત કરી. હવે વિદ્યુત કોષોના સમાંતર જોડાણની વાત કરીએ છીએ. વિદ્યાર્થી મિત્રો, મેં પહેલી વાર તમને મિત્રો કીધું છે. હવે આપણે એ ટ્રેન્ડ ચાલુ રાખીશું. ઓકે, તો મિત્રો, વિદ્યુત કોષોના અલગ અલગ જોડાણ શું કામ કરવા પડે છે એની વાત આપણે કરેલી. મોટો પ્રવાહ જોઈતો હોય તો એક કોષથી મોટો પ્રવાહ ના મળી શકે, એટલે એક કરતાં વધારે કોષોને શ્રેણીમાં જોડવા પડે. એવી જ રીતે મોટું વોલ્ટેજ જોઈતું હોય તો વિદ્યુત કોષોને સમાંતરમાં જોડવા પડે છે. કારણ આપણને ખબર છે, શ્રેણીમાં વોલ્ટેજોનો સરવાળો થાય અને સમાંતરમાં પ્રવાહોનો સરવાળો થાય. તો કેવી હોય છે જોડાણ એ કરીએ. તો બે વિદ્યુત કોષોનું આપણે ઉદાહરણ લઈએ. આવા બે વિદ્યુત કોષ છે E1 અને E2, અને એમના આંતરિક અવરોધ છે ધારો કે R1 અને R2. તો આ રીતે બંને એકબીજા સાથે સમાંતર જોડેલા છે. બંનેના ધન ધ્રુવો એક સામાન્ય બિંદુ B1 સાથે જોડેલા છે, ઇનડાયરેક્ટલી A સાથે જોડેલા છે. અને બંનેના ઋણ ધ્રુવો B2 સાથે એટલે કે C સાથે જોડેલા છે. પ્રવાહની વાત કરીએ તો E1 માંથી અને E2 માંથી બંનેના ધન ધ્રુવોમાંથી પ્રવાહ બહાર નીકળે. આ રીતે E1 માંથી બહાર નીકળે, એ તરફ જાય. E2 માંથી બહાર નીકળે, એ તરફ જાય. તો બંનેના પ્રવાહો એક જ દિશામાં છે. તો આ I1 અને I2 ભેગા મળીને કુલ પ્રવાહ I રચે. એટલે વિદ્યુત ભાર સંરક્ષણનો નિયમ છે કે વિદ્યુત ભાર કોઈ દિવસ નાશ ના પામે કે નવો ઉત્પન્ન ના થાય. એટલે જેટલા સમયમાં જેટલો વિદ્યુત ભાર આ B1 ઉપર પહોંચે એટલા જ સમયમાં એટલો જ વિદ્યુત ભાર B1 માંથી બહાર પણ નીકળવો જોઈએ. તો પ્રવાહનું પણ એવું છે. પ્રવાહ છે એ વાસ્તવમાં I = Q/T પ્રમાણે એકમ સમયમાં પસાર થતો વિદ્યુત ભાર જ છે. એટલે આવતા પ્રવાહો બરાબર જતા પ્રવાહો હોય, એટલે I1 + I2 = I થાય. ઓકે, હવે બંને કોષ માટે આપણે વિચારવાનું છે. તો બંનેને B1 અને B2 વચ્ચે જોડેલા છે. તો બંને માટે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત ધારો કે V છે. આ બે વચ્ચે આપણે V વોલ્ટની બેટરી જોડીએ તો E1 ના બે છેડા વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત V થાય અને E2 માટે પણ V જ થાય. સમાંતરમાં વોલ્ટેજ સમાન હોય. તો આપણે જે ટર્મિનલ વોલ્ટેજની વાત કરેલી એ પ્રમાણે B1 અને B2 વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત, જેને આપણે V કહીએ, એ B1 પરનું સ્થિતિમાન VB1 હોય અને B2 પરનું સ્થિતિમાન VB2 હોય. તો તફાવત VB1 - VB2 ટર્મિનલ વોલ્ટેજ આપણે કરેલું એ અનુસાર એ E1 - I1 R1 થાય. તો આમાંથી આપણે I1 ને કરતા બનાવી દઈએ તો આખું I1 R1 પદ સામે લઈ જવાનું, V ને આ બાજુ લઈ જવાનો અને પછી R1 ને નીચે લઈ જવાનો. એટલે I1 = E1 - V/R1 થઈ જાય. ઓકે, જેવી રીતે આપણે I1 મેળવ્યો એવી જ રીતે હવે I2 પણ મેળવી શકાય આના માટેનો. તો B1 અને B2 વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત V છે. હવે બીજા કોષ માટે લખીએ તો VB1 - VB2 = આના માટે લખીએ એટલે E2 - I2 R2. આમાંથી I2 ને કરતા બનાવી દીધો, પેલાની જેમ જ E2 - V/R2. હવે આગળ કર્યું એ પ્રમાણે I1 + I2 = ટોટલ પ્રવાહ I છે. તો આ I1 અને I2 ની જે કિંમતો મેળવી એ આપણે એમાં મૂકી દઈએ. તો I = I1 + I2.
I1 એટલે E1 માઇનસ વી બાય R1 પ્લસ E2 એટલે E2 માઇનસ વી અપોન R2. હવે આને થોડુંક આગું પાછું કરીએ છીએ. આને છૂટું પાડી દઈએ તો આવું લખાય E1 અપોન R1 માઇનસ વી અપોન R1 પ્લસ E2 અપોન R2 માઇનસ વી અપોન R2. તો E વાળા પદો એક સાઈડ કરી દીધા એટલે આ E1 અપોન R1 પ્લસ E2 અપોન R2. પછી આ માઇનસ વી કોમન લઈ લીધો એટલે 1 અપોન R1 પ્લસ 1 અપોન R2. હજુ થોડુંક સાદું રૂપ આપીએ, લસા કરીએ એટલે E1 R2 પ્લસ E2 R1 અપોન R1 ઇન્ટુ R2 માઇનસ વી અને આનો લસા કરો એટલે R1 પ્લસ R2 અપોન R1 ઇન્ટુ R2. હવે આખું પદ આ બાજુ લાવી દીધું અને આ આઈને આ બાજુ લાવી દીધો. આપણે વીને કરતાં બનાવો છે. હવે વીને કરતાં બનાવવા માટે આપણે આના વડે બંને પદોને ભાગી નાખવાના એટલે આ E1 R2 પ્લસ E2 R1 અપોન R1 ઇન્ટુ R2 ભાગ્યા R1 પ્લસ R2 અપોન R1 ઇન્ટુ R2 એટલે R1 R2 ઉડી જશે. એટલે આવું થઈ ગયું E1 R2 પ્લસ E2 R1 અપોન R1 પ્લસ R2 માઇનસ I અપોન ધીસ કરો એટલે ઊંધું થઈને ઉપર એટલે R1 ઇન્ટુ R2 અપોન R1 પ્લસ R2. તો આ કુલ વિદ્યુત સ્થિતિમાનનો તફાવત થયો આ B1 અને B2 વચ્ચેનો. હવે મિત્રો આ બંને કોષોના બદલે એક સમતુલ્ય કોષ લઈ લઈએ જેનું EMF E ઇક્વિવેલેન્ટ હોય અને આ બંનેનો સમતુલ્ય આંતરિક અવરોધ R ઇક્વિવેલેન્ટ હોય. જે આ પરિપથ છે એનો આ સમતુલ્ય પરિપથ કહેવાય. સમતુલ્ય EMF E ઇક્વિવેલેન્ટ અને સમતુલ્ય આંતરિક અવરોધ R ઇક્વિવેલેન્ટ. પ્રવાહ Iનો I જ, વિદ્યુત સ્થિતિમાનનો તફાવત Vનો V જ. તો આપણે EMFનું જે સૂત્ર આવું લખતા હતા ટર્મિનલ વોલ્ટેજનું V બરાબર E માઇનસ IR એવું આના માટે લખવું હોય તો V ઇક્વલ ટુ E ઇક્વિવેલેન્ટ માઇનસ IR ઇક્વિવેલેન્ટ થાય. એટલે આ સમતુલ્ય કોષ માટે ટર્મિનલ વોલ્ટેજ થઈ ગયું. હવે આ બંને સૂત્રો આપણે સરખાઈ શકીએ કારણ કે આ અને આ બે સેમ થઈ ગયું. તો આ બંને આપણે સરખાઈએ એટલે E ઇક્વિવેલેન્ટનું સૂત્ર શું થાય E1 R2 પ્લસ E2 R1 અપોન R1 પ્લસ R2 અને R ઇક્વિવેલેન્ટનું સૂત્ર શું થાય R1 R2 અપોન R1 પ્લસ R2. ઓકે, આગળ જોઈએ. ઓકે, હવે જેવી રીતે આપણે E ઇક્વિવેલેન્ટ અને R ઇક્વિવેલેન્ટના સૂત્રો કર્યા આ બે, હવે આ બંનેને ગુણોત્તર સ્વરૂપે લખીએ તો E1 R2 પ્લસ E2 R1 અપોન R1 પ્લસ R2 ભાગ્યા ધીસ R1 R2 અપોન R1 પ્લસ R2 એટલે R1 પ્લસ R2 ઉડી જશે. એટલે શું બચશે E1 R2 પ્લસ E2 R1 અપોન R1 ઇન્ટુ R2. પછી બંનેને અલગ અલગ R1 R2 વડે ભાગો એટલે આવું થઈ જશે E ઇક્વિવેલેન્ટ અપોન R ઇક્વિવેલેન્ટ ઇક્વલ ટુ E1 અપોન R1 પ્લસ E2 અપોન R2. અને R ઇક્વિવેલેન્ટનું સૂત્ર છે આનો વ્યસ્ત કરીને લખો એટલે આવું થાય 1 અપોન R ઇક્વિવેલેન્ટ ઇક્વલ ટુ 1 અપોન R1 પ્લસ 1 અપોન R2. તો આ બબ્બે કોષો હોય એના માટે થાય. વ્યાપક રૂપે ધારો કે આવા n કોષોને સમાંતર જોડેલા હોય E1 E2 E3 En તો વ્યાપક રૂપે આ રીતે લખાય E ઇક્વિવેલેન્ટ અપોન R ઇક્વિવેલેન્ટ ઇક્વલ ટુ E1 અપોન R1 પ્લસ E2 અપોન R2 પ્લસ અપ ટુ En અપોન Rn. અને સમતુલ્ય આંતરિક અવરોધ 1 અપોન R ઇક્વિવેલેન્ટ ઇક્વલ ટુ 1 અપોન R1 પ્લસ 1 અપોન R2 પ્લસ અપ ટુ 1 અપોન Rn. હવે શ્રેણી જોડાણમાં જેવું કર્યું હતું એવું આમાં પણ છે કે જો કોષ ઉલટો જોડેલો હોય, આપણે આ કેસમાં શું કર્યું બંનેના ધન ધ્રુવો એક સાથે જોડ્યા A સાથે અને બંનેના ઋણ ધ્રુવોને B સાથે.
પણ ઉલટા સુલટી જોડેલા હોય તો આ સૂત્ર એમનું એમ જ રહે, પણ જે કોષ ઉલટો જોડ્યો હોય એનું EMF માઇનસમાં લેવાનું. એટલે ધારો કે E1નો ધન ડાબી બાજુ હોય અને E2નો ધન જમણી બાજુ હોય તો આ સૂત્ર શું થઈ જાય? તો E ઇક્વિવેલન્ટ અપોન R ઇક્વિવેલન્ટ ઇક્વલ ટુ E1 અપોન R1 માઇનસ E2 અપોન R2 આવું થઈ જાય. આમાં ફરક ના પડે, અવરોધ તો ઉમેરાય, એટલે અવરોધમાં આવું જ રહે. માત્ર EMF વાળું છે એમાં ઊંધો જોડેલો કોષ હોય એનું EMF માઇનસ લખી દેવાનું. ઓકે, અચ્છા, હવે આ ચેપ્ટરનો સૌથી મહત્ત્વનો મુદ્દો, અને બરાબર ધ્યાન આપજો, એક જથ્થાબંધ ઉપયોગ આનો કરવાનો છે, દાખલાઓમાં પણ આપણે એનો ઉપયોગ કરવાનો છે. કિર્ચોફ નામના વૈજ્ઞાનિકે 2 નિયમો આપેલા છે. તો સૌથી પહેલાં તો કિર્ચોફના નિયમોની જરૂરિયાત શું છે એ, અને 3 શબ્દો આપણે સમજાવવાના છે: નેટવર્ક, જંક્શન અને લૂપ. તો એ શું છે? તો નેટવર્ક શું છે એ, જેને આપણે પરિપથો કહીએ છીએ ને, પણ અત્યાર સુધીમાં આપણે જે પરિપથ જોયા એમાં માત્ર અવરોધ અને બેટરી, શ્રેણી જોડાણ, સમાંતર જોડાણ, મિશ્ર જોડાણ, પણ ખાલી 2 જ આઇટમ હતી, અવરોધ અને બેટરી છે. તો એનો જે પરિપથ હોય એના કરતાં વધારે જટિલ પરિપથોમાં કેપેસિટર્સ પણ આવે, ઇન્ડક્ટર્સ એટલે વાહક તારના ગૂંચળા હોય છે, સોલેનોઇડ નામ સાંભળ્યું 10માં એ, પછી બેટરી. તો આવા અલગ અલગ વિદ્યુત ઘટકો હોય છે, અને એ બધાને એકબીજા સાથે જટિલ રીતે જોડીને બનાવેલા જે પરિપથો હોય એને નેટવર્ક કહેવામાં આવે છે. દાખલા તરીકે રેડિયોની સર્કિટ હોય કે ટીવીની સર્કિટ હોય કે કોમ્પ્યુટરની સર્કિટ હોય, તો એ બધા બહુ જ જટિલ પરિપથો હોય તો એ બધા નેટવર્ક કહેવામાં આવે છે. ગુજરાતીમાં એને જાળ તંત્ર કહેવાય છે, પણ આપણે નેટવર્ક જ કહેવાનું છે. હવે કિર્ચોફના નિયમની જરૂર શું ઊભી થઈ એ, તો કોઈ પણ નેટવર્કનું વિશ્લેષણ કરવું હોય, એટલે કે એ પરિપથમાંથી વહેતો પ્રવાહ કે વોલ્ટેજ કે અવરોધ શોધવો હોય, તો નોર્મલી આપણે VI અને Rનો સંબંધ એટલે ઓમનો નિયમ છે. તો R ઇક્વલ ટુ V અપોન I, તો એ 3માંથી 2 રાશિઓ આપેલી હોય એટલે ત્રીજી મળી જાય. તો એ ઓમના નિયમથી વિશ્લેષણ થઈ જાય. પણ ક્યારે? જ્યારે એકદમ સિમ્પલ પરિપથ હોય તો જ. શ્રેણી જોડાણ, માત્ર સમાંતર જોડાણ, આવું. પણ જો જટિલ નેટવર્ક હોય તો એનું વિશ્લેષણ માત્ર ઓમના નિયમથી થઈ શકતું નથી. તો એ નેટવર્કનું વિશ્લેષણ કરવા માટે કિર્ચોફે 2 નિયમો આપેલા છે. તો એ નિયમો શું છે એ પહેલાં આપણે આ જંક્શન અને લૂપ શું છે એની વાત કરવાની છે. ઓકે વિદ્યાર્થી મિત્રો, ખાસ ધ્યાન રાખવાનું છે બરાબર. સૌથી પહેલાં તો નેટવર્કનું વિશ્લેષણ એટલે શું? વિશ્લેષણને પૃથક્કરણ પણ કહેવાય છે, એનાલિસિસ. તો નેટવર્કનું વિશ્લેષણ કરવું એટલે અજ્ઞાત રાશિઓ V, I, R આ બધી હોય, તો એમાંથી કોઈ 1 કે 2 રાશિઓ આપેલી હોય, બાકીની રાશિઓ શોધવાની હોય. તો એ શોધવા માટે નોર્મલી આપણે ઓમનો નિયમ વાપરીએ છીએ, પણ એ માત્ર સિમ્પલ પરિપથોમાં જ ઓમનો નિયમ લાગુ પડે છે. એ સિમ્પલનો મતલબ જેમાં આપણે સમતુલ્ય અવરોધ શોધી શકીએ એવા પરિપથોમાં. જટિલ પરિપથોનું વિશ્લેષણ કરવું હોય એટલે એમાં V કે I કે R શોધવું હોય તો કમ્પલસરી કિર્ચોફના નિયમો વપરાય છે. તો કિર્ચોફના નિયમો સમજીએ એ પહેલાં આપણે 2 શબ્દો વ્યાખ્યાયિત કરવાના છે: જંક્શન અને લૂપ. તો આવું એક નેટવર્ક છે, આમાં અવરોધો અને બેટરીઓ જ છે, પણ વિચિત્ર રીતે જોડેલા છે. જો આ 3 છે એ શ્રેણીમાં કહેવાય, આ બંને શ્રેણીમાં કહેવાય, અને આ પણ શ્રેણીમાં કહેવાય, પણ આ બધા એકબીજા સાથે સમાંતર કહેવાય. એટલે આ બધું મિશ્ર જોડાણ છે, અને એવું મિશ્ર જોડાણ છે જેનો સમતુલ્ય અવરોધ આપણે શોધી શકીએ નહીં. એટલે કિર્ચોફના નિયમો વાપરવાના છે. એ પહેલાં જંક્શન શું છે એ. નેટવર્કમાં જે બિંદુ પાસે 2થી વધારે
2 કે તેથી નહીં, 2થી વધારે એટલે ઓછામાં ઓછા 3, એટલે 3, 4, 5, 6, 7, 8 એમ. નેટવર્કમાં જે બિંદુ પાસે 2થી વધારે વાહકો ભેગા થતા હોય એવા બિંદુને જંક્શન અથવા બ્રાન્ચ પોઈન્ટ કહેવાય છે. આપણે જંક્શન તરીકે જ ઓળખવાનું છે. તો આકૃતિમાં આપણે જોઈએ તો આ એ અને ડી બિંદુઓ જો, એ બિંદુ આગળ 3 વાહકો ભેગા મળે છે, ડી પાસે પણ 3 વાહકો ભેગા મળે છે, એટલે આ એ અને ડી બિંદુઓ છે એ જંક્શન કહેવાય. બાકીના બિંદુઓ ક્યાંય જંક્શન નથી, કારણ કે ત્યાં બધે બબે વાહકો જ ભેગા મળે છે. ઓકે, બીજો શબ્દ છે લૂપ. વાહકોથી બનતા બંધ પરિપથને લૂપ કહેવાય છે. જે બિંદુએથી શરૂઆત કરીએ ત્યાં આમ ફરીને પાછા આવી જવાનું. આમ ફરો ગમે એમ ફર છૂટ, પણ ત્યાંના ત્યાં એ બિંદુ આગળ પાછા આવી જાઓ એટલે લૂપ કહેવાય. દાખલા તરીકે એક લૂપ છે આ AHDCBA, AHDCBA, તો આ એક લૂપ થઈ ગયું. તો આ એક લૂપ છે. એવું બીજું એક લૂપ વિચાર્યા, AHDEFGA, તો આ બીજું લૂપ કહેવાય. ત્રીજું લૂપ વિચારીએ, હા AGFEDCBA, આમ ફરો ગમે એમ ફરો ચાલે. એથી સ્ટાર્ટ કર્યું હોય તો પાછા એ ભરાઈ જવાનું. તો ઓકે વિદ્યાર્થી મિત્રો, હવે આપણે કિર્ચોફના નિયમો કરીએ છીએ. બરાબર ધ્યાન આપજો. 2 નિયમો છે. તો પહેલો નિયમ છે, કોઈ પણ જંક્શન આગળ દાખલ થતા વિદ્યુત પ્રવાહોનો સરવાળો એ જંક્શનથી બહાર જતા પ્રવાહોના સરવાળા બરાબર હોય છે. તો ઉદાહરણ તરીકે આવું એક નેટવર્ક લઈએ. કોઈ પણ એક બિંદુ જંક્શન નક્કી કરવાનું, ધારો કે એ. તો અહીંયા જંક્શન આગળ દાખલ થતા વિદ્યુત પ્રવાહોનો સરવાળો કરવાનો. તો એ આગળ દાખલ થતા એટલે એ તરફ આવતો પ્રવાહ તો એક જ છે, I3 જ, એટલે I3 ઇક્વલ ટુ બહાર જતા પ્રવાહો. તો બહાર જતા પ્રવાહો 2 છે, I1 અને I2. તો એમનો સરવાળો કરવાનો I1 પ્લસ I2. ઓકે, એટલે બહાર આવતા પ્રવાહો એ માંથી I1 પ્લસ I2 અને દાખલ થતો પ્રવાહ I છે. તો આ જે કિર્ચોફનો પહેલો નિયમ છે એને જંક્શનનો નિયમ પણ કહે છે. તો એના પરથી લખીએ તો આવતા બરાબર જતા. આવતા પ્રવાહો I3 એક જ છે અને જતા પ્રવાહો I1 પ્લસ I2. એટલે આ પહેલા નિયમનો ઉપયોગ કર્યો. એને આપણે ગાણિતિક સ્વરૂપે લખવું હોય તો આ ડાબી બાજુના પ્રવાહોનો સરવાળો છે એ આવતા પ્રવાહો છે અને જમણી બાજુ પ્રવાહોનો સરવાળો છે એ જતા પ્રવાહો છે. શુદ્ધ ગુજરાતીમાં યાદ રાખવાનું, આવતા બરાબર જતા. તો આ નિયમ એકચ્યુઅલી વિદ્યુત ભાર સંરક્ષણના નિયમનું જ એક સ્વરૂપ છે. વિદ્યુત ભાર સંરક્ષણનો એ નિયમ એવું કહે છે કે વાહકના કોઈ પણ બિંદુ આગળ વિદ્યુત ભારનો સંગ્રહ થતો નથી, એનો નાશ થતો નથી કે નવો વિદ્યુત ભાર ઉત્પન્ન થતો નથી. એટલે જેટલો વિદ્યુત ભાર જંક્શન તરફ આવે એટલો બહાર પણ જાય. અને આ પ્રવાહ એટલે એકમ સમયમાં આવતો અથવા જતો વિદ્યુત ભાર છે, એટલે આ પ્રવાહ માટે લખી દીધું, આવતા બરાબર જતા. ઓકે, હવે બીજા નિયમની વાત કરીએ. બીજો નિયમ છે એ લૂપનો નિયમ કહેવાય છે. પહેલો નિયમ જંક્શનનો નિયમ છે, એ જંક્શન માટે જ વપરાય. બીજો નિયમ છે લૂપનો નિયમ છે, એ લૂપ માટે વપરાય છે. કે અવરોધો અને વિદ્યુત કોષો ધરાવતા કોઈ બંધ ગાળામાં વિદ્યુત સ્થિતિમાનના ફેરફારોનો બૈજિક સરવાળો હંમેશા 0 હોય છે. એટલે આપણે આવો કોઈ બંધ પરિપથ લઈએ તો અવરોધોના 2 છેડા વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત એટલે IR
અને વિદ્યુત કોષના બે છેડા વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત એટલે V. તો એ બધાના વિદ્યુત સ્થિતિમાનના તફાવતોનો સરવાળો કરતા જવાનું. તો ફરી પાછા એ પર આવી જાઓ એટલે એ સરવાળો હંમેશા 0 થઈ જાય. એ વાસ્તવમાં ઉર્જા સંરક્ષણના નિયમ પરથી મેળવેલો છે. આ વિદ્યુત સ્થિતિમાનનો તફાવત એટલે વાસ્તવમાં ઉર્જાનો જ તફાવત છે ને, એટલા માટે. તો ગાણિતિક સ્વરૂપે લખીએ તો શું થાય? સિગ્મા V = 0. મતલબ કે રસ્તામાં જેટલા અવરોધો બેટરીઓ આવે એ બધાના વિદ્યુત સ્થિતિમાનના તફાવતોનો સરવાળો કરતા જવાનું, તો છેલ્લે =0 થઈ જાય. પણ ધ્યાન રાખવાનું કે એ બધા જે અવરોધોના અને બેટરીવાળા પદો છે એ બધા ડાબી બાજુએ લખવાના, તો જ આવું = છેલ્લે 0 કરી શકાય. ઉદાહરણ તરીકે આપણે લઈએ, પહેલું લૂપ છે આ AHDCBA. તો અહીંથી સ્ટાર્ટ કરીએ. મિત્રો, પ્રવાહની દિશામાં જાઓ તો પ્રવાહ હંમેશા ઊંચા સ્થિતિમાનથી નીચા સ્થિતિમાન તરફ જ જાય, એટલે વિદ્યુત સ્થિતિમાનમાં ઘટાડો થાય. તો અને બેટરીમાં પણ એવું છે, માઇનસથી પ્લસ જાઓ તો માઇનસનો મતલબ નીચું સ્થિતિમાન ને પ્લસ એટલે ઊંચું સ્થિતિમાન. તો માઇનસથી પ્લસ જાઓ તો સ્થિતિમાનમાં વધારો થશે. ડિટેલ આપણે પછી કરીએ છીએ. તો અહીંથી સ્ટાર્ટ કરીએ. અવરોધ અથવા બેટરી આવે તો જ પદ લખવાનું. તો અવરોધ આવે એટલે IR વાળું પદ. તો આમ જાઓ તો પ્રવાહની દિશામાં જાઓ એટલે સ્થિતિમાનમાં ઘટાડો થયો એટલે માઇનસ. અવરોધ ગુણ્યા પ્રવાહ એટલે 30 ગુણ્યા I1 એટલે આ -30I1. પછી બેટરી આવી તો માઇનસથી પ્લસ એટલે સ્થિતિમાનમાં વધારો થયો એટલે +45. પછી પ્રવાહની હજુ દિશામાં જ જઈએ છીએ આમ એટલે IR એટલે 1 ગુણ્યા I3 પ્રવાહ છે એટલે આ -1 ગુણ્યા I3. પાછા અવરોધમાંથી હજુ પ્રવાહની દિશામાં જ જઈએ છીએ એટલે પ્રવાહ ગુણ્યા અવરોધ એટલે -40 ગુણ્યા I3. પાછા આવી ગયા એટલે =0. ઓકે, પ્રવાહની દિશામાં છે એટલે -30 ગુણ્યા I1. બેટરીમાં માઇનસથી પ્લસ એટલે +45. અવરોધમાં પ્રવાહની દિશામાં છે એટલે પ્રવાહ ગુણ્યા અવરોધ એટલે 1 ગુણ્યા I3. આ ભુજાનો પ્રવાહ I3 છે. હજુ પ્રવાહની દિશામાં છે એટલે -40 ગુણ્યા I3. પાછા આવી ગયા એટલે =0. હવે બીજું લખીએ આ બારોબાર વાળા માટે. તો -30I1. પછી આ પ્રવાહ સામે આવે છે એટલે પ્લસ કરવાનું, તો +20I2. આમાં પણ પ્રવાહ સામે જ આવ્યો એટલે +1I2. પછી પ્લસથી માઇનસ એટલે -80 =0. ઓકે, ડિટેલ કરીએ આપણે. ઓકે, કિર્ચોફના નિયમો કેવી રીતે વાપરવા એની સંજ્ઞા પદ્ધતિ કેવી છે એ આ બરાબર સમજો. દાખલામાં આનો સેંકડો વખત ઉપયોગ કરવાનો છે. તો આપણે બેટરીમાંથી પસાર થઈએ ત્યારે અને અવરોધમાંથી પસાર થઈએ ત્યારે વિદ્યુત સ્થિતિમાનના ફેરફાર કેવા હોય એ. બેટરીમાં E જેટલો ફેરફાર થાય ને અવરોધમાં IR જેટલો, એટલી આપણને ખબર છે. પણ કઈ દિશામાં જઈએ, ધનથી ઋણ, ઋણથી ધન, કે પ્રવાહની દિશામાં કે વિરુદ્ધ, તો કેવા ફેરફારો થાય એ. તો પહેલાં બેટરી માટે. બેટરી એટલે વિદ્યુત કોષ. તો વિદ્યુત કોષમાં ધનથી ઋણ જઈએ, ધનથી ઋણ જઈએ તો વિદ્યુત સ્થિતિમાનમાં E જેટલો ઘટાડો થાય. એટલે એનું જે EMF આપેલું હોય એ આપણે જેમ પહેલાં 40 વોલ્ટ ને 45 વોલ્ટ કે 80 વોલ્ટ જે હોય એ પ્રમાણે. તો પ્લસથી માઇનસ તો -E. એ જ રીતે માઇનસથી પ્લસ જાઓ તો વિદ્યુત સ્થિતિમાનમાં E જેટલો વધારો થાય. એટલે આમ જાઓ તો +E, આમ જાઓ તો -E. એકદમ સહેલાઈથી યાદ રાખવું હોય તો જે છેલ્લે નિશાની આવે એવું થાય.
તો આમ જતા હોઈએ તો માઇનસ ઈ, અને આમ જતા હો તો પ્લસ ઈ, છેલ્લી નિશાની. અવરોધમાં કેવું હોય એ, તો અવરોધમાં કાં તો આપણે પ્રવાહની દિશામાં જઈએ કાં તો પ્રવાહની વિરુદ્ધ દિશામાં. તો પ્રવાહની દિશામાં જઈએ તો પ્રવાહ હંમેશા ઊંચા સ્થિતિમાનથી નીચા સ્થિતિમાન તરફ જાય, એટલે સ્થિતિમાનમાં ઘટાડો થાય. IR જેટલો ઘટાડો થાય એટલે માઇનસ IR લખાય. પ્રવાહની દિશામાં જાઓ તો વિદ્યુત સ્થિતિમાનમાં IR જેટલો ઘટાડો થાય એટલે માઇનસ IR, અને પ્રવાહની વિરુદ્ધ જાઓ આમ તો નીચા સ્થિતિમાનથી ઊંચા સ્થિતિમાન તરફ ગયા કહેવાય, એટલે સ્થિતિમાનમાં IR જેટલો વધારો થાય. પ્રવાહની વિરુદ્ધ દિશામાં જઈએ તો વિદ્યુત સ્થિતિમાનમાં IR જેટલો વધારો થાય એટલે પ્લસ IR. સિમ્પલી યાદ રાખવું હોય તો જોડે જાઓ એટલે ખર્ચો થાય. કોની જોડે આપણે સ્પષ્ટતા કરતા નથી, તમે બધા બહુ સમજદાર છો. ઇન્ડિયન રૂપીમાં ખર્ચો થાય. જોડે જાઓ એટલે ખર્ચો એટલે માઇનસ IR. સામે મળે તો ખુશ થઈ જવાય એટલે ઉર્જા વધી જાય એટલે પ્લસ IR. બાકીનું તો બહુ ખબર પડી ગઈ બધાને. વિદ્યુત કોષમાં છેલ્લી નિશાની પ્લસથી માઇનસ માઇનસ ઈ, માઇનસથી પ્લસ પ્લસ ઈ. અવરોધમાં જોડે જાઓ તો ખર્ચો એટલે માઇનસ IR, સામે મળે તો ખુશ પ્લસ IR. ઓકે. હવે કોઈપણ નેટવર્કનું વિશ્લેષણ કરવું હોય તો કિર્ચોફના નિયમો વાપરવા પડે. તો એ કિર્ચોફના નિયમો વાપરવા માટેનો એક ચોક્કસ ક્રમ છે, ગમે ત્યાંથી ચાલુ કરી દેવાય એવું નહીં. તો એના 4 સ્ટેપ છે, એ બરાબર ધ્યાન રાખવાનું. એ કિર્ચોફના નિયમો વાપરવા માટેના વ્યવહારુ સૂચનો છે. તો આપણને એક નેટવર્ક આપેલું હોય તો સૌથી પહેલું એ નેટવર્કમાં મન ફાવે એ દિશામાં પ્રવાહ દર્શાવવાનો. આખા ફિઝિક્સમાં મન ફાવે એવું કરવાનું ખાલી આ એક જ નિયમમાં આવે છે. પણ આપણે મન ફાવે એમ નહીં કરવાનું, ફાવે એમ કરવાનું. નોર્મલી પ્રવાહ ધનથી ઋણ હોય તો બેટરીના ધનમાંથી પ્રવાહ કાઢવાનો. તો ધારો કે આ 45 વોલ્ટની બેટરીમાંથી પ્રવાહ I3 નીકળ્યો. જંક્શન આવે એટલે 2 ફાંટા પડી ગયા, આ બાજુ ને આ બાજુ. અહીંયાથી I1 ગયો આમ થઈ અહીંયા સુધી. એ જ રીતે અહીંયાથી I2 નીકળ્યો તો એ બંને પાછા I1 I2 ભેગા થઈ ગયા, પાછો I3 થઈ ગયો. બીજું, નેટવર્કમાં જેટલા જંક્શન હોય એના કરતાં એક ઓછી વખત કિર્ચોફનો પ્રથમ નિયમ વાપરવાનો છે. અહીંયા 2 જંક્શન છે A અને D. તો કોઈ એક જંક્શન માટે આપણે પહેલો નિયમ વાપરવાનો, જેમ આપણે કર્યું ને I3 = I1 + I2. અહીંયા વાપરો તો એ જ થાય, I1 + I2 = I3, એટલે એનું એ જ થાય. એટલે આપણે કોઈ પણ એક જંક્શન આગળ કિર્ચોફનો પહેલો નિયમ વાપરવાનો, એટલે આપણને એક સમીકરણ મળી જશે. અહીંયા I3 = I1 + I2 મળ્યું એવું. પછી શક્ય તેટલા સાદા લૂપ વિચારો. અંદર લૂપ બનેલા જ છે, આપણે ખાલી વિચારવાના કયા કયા થાય છે. એક આ, બીજું આ બારોબાર વાળું, અને ત્રીજું આમ જેમ ઈચ્છા થાય એમ ફરવાની છૂટ. પણ કેટલા લૂપ બને છે એ જોઈ લેવાના. આમાં 3 થાય ને, 1 2 અને આખું 3. હવે જેટલી અજ્ઞાત રાશિઓ હોય એટલા સમીકરણો બનાવીને ઉકેલવાના હોય. તો અહીંયા આપણે અજ્ઞાત રાશિઓ એટલે 3 છે, I1 I2 અને I3. તો 3 સમીકરણ ઉકેલવા પડે. તો એક સમીકરણ આપણને કિર્ચોફના પહેલા નિયમથી મળી જશે. બાકી રહ્યા 2, એ 2 લૂપ પરથી મેળવવાના. તો અહીંયા 3 લૂપ બને છે, પણ આપણે જે પ્રમાણમાં સિમ્પલ લૂપ હોય, સિમ્પલનો મતલબ જેમાં ઓછા અવરોધને બેટરીઓ આવતી હોય, આ ઉપરવાળું નીચેવાળું, તો એ લૂપ માટે કિર્ચોફનો બીજો નિયમ લગાડવાનો, એટલે 2 સમીકરણ બને. અને એ 2 સમીકરણ અને ઉપર જે કિર્ચોફના પહેલા નિયમથી મળ્યું એ ત્રીજું સમીકરણ, બસ એ 3 સમીકરણ ઉકેલ નાખો એટલે I1 I2 I3 મળી જાય.
તો એ બીજગણિતનો નિયમ છે કે જેટલી અજ્ઞાત રાશિ હોય એટલા સમીકરણ ઉકેલવા પડે. ઓકે, તો મિત્રો આ કિર્ચોફના બે નિયમો થઈ ગયા.